જે ઘરમાં સ્ત્રીને માન સન્માન આપવામાં આવે છે ને, એ ઘર ક્યારેય દુઃખી નથી થતું, હંમેશા સુખી અને સંપન્ન હોય છે. અને તમે પણ તો મોટી બાને માન સન્માન અને પ્રેમ આપ્યા છે, જેના માટે એક સ્ત્રી આખી જિંદગી રાહ જોતી હોય છે. સાચું કહ્યું તે બેટા. કુંદને મારા દરેક દુઃખ સુખ, તડકો છાંયડો, ઉતાર ચઢાવ, મારી જે પણ પરિસ્થિતિ હોય દરેક પરિસ્થિતિમાં મારો હંમેશા સાથ આપ્યો છે. બસ હવે જોવાનું એ છે કે મોટી બાને મોટી બા બનતા કેટલો સમય લાગે છે. મને એક વિચાર તો આવ્યો છે, પણ હવે જોઈએ કે શું થાય છે. તું કઈ વાત કરે છે સરગમ? અંશુ આંટી એક જ રાતમાં કુંદન નિવાસને વસુંધરા નિવાસ બનાવી દીધું હતું. હવે કુંદન ઝવેરીને પાછા કુંદન ઝવેરી બનાવવા માટે આ ઘરને આપણે પાછું કુંદન નિવાસ બનાવવું પડશે. પણ આ બધું તમે કરશો કેવી રીતે? બાપુજી, હવે તમે જોતા જાઓ કે આ સરગમ શું કરે છે. હવે મારા મોટી બાને પાછા મોટી બા બનાવવા માટે મારે જે કરવું પડે ને કરીશ. આ શું કરો છો? મારી માળા તૂટી ગઈ હતી, એને સરખી કરું છું. કેવું છે ને, જીવનની માળા પણ આવી જ હોય છે. સંબંધોના મોતી તૂટી જાય ને તો એને ભેગા કરવા બહુ મુશ્કેલ થઈ જાય છે. આ ફેરવવાવાળી માળા તો ઠીક થઈ જશે, પણ સંસારની નહીં. પણ એ કામ તો પરિવારના વડીલનું છે ને, કે પોતાના પરિવારને તૂટવા દેવો કે નહીં. તમે તો એકદમ પહેલા જેવું બોલ્યા. પહેલા હું આવું બોલતી હતી? હા, અને તમે ફક્ત તમારા વડીલ જ નહીં પણ ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ પણ હતા. આજે પણ તો આ ઘરના વડીલ તમે જ છો ને. આ કુંદન નિવાસની ડોર તમારા હાથમાં છે, એને ક્યારેય છૂટવા પણ ના દેતા અને તૂટવા પણ ના દેતા. હું ઘરની વડીલ છું? મને ખબર જ નથી. મને એક પ્રશ્ન થઈ રહ્યો છે, પૂછું? હા, પૂછો. એક સ્ત્રી માટે કઈ એવી વાત કે કયું એવું સર્જન જે સૌથી યાદગાર હોય છે? સૌથી પહેલા તો એના પરિવારનું સર્જન, અને પછી એના બાળકનું સર્જન. તમે ભલે બધું જ ભૂલી ગયા, પણ તમે આ ઘરને પણ ભૂલી ગયા, જેને તમે મકાનમાંથી ઘર બનાવ્યું અને ઘરમાંથી મંદિર બનાવ્યું. મેં આ ઘરને મંદિર બનાવ્યું? અને મને કંઈ જ યાદ નથી આવતું. તમે એ ઘરને ભૂલી ગયા જ્યાં તમે પહેલી વાર પગલાં પાડ્યા હશે, જ્યાં પહેલી વાર તમે કંસાર બનાવ્યો હશે, જ્યાં તમારા કંકુ પગલાં પડ્યા હશે, પછી તમારો ખોળો ભરાયો હશે, તમારા સંતાનો થયા હશે, એમને પાપા પગલી કરીને ચાલતા શીખવાડ્યું હશે, એમની કિલકારીઓ, દિવાળીની રંગોળી, પછી સંતાનોના પણ લગ્ન થયા હશે, નવી બહુ ઘરમાં આવી હશે, તમે દાદી બન્યા હશો, સુખ દુઃખ, ઉતાર ચઢાવ બધું જ તમે બખૂબી નિભાવ્યું હશે. અને વૃદ્ધાવસ્થામાં તમારી લાકડી બને એવા તમારા લાડલા પૌત્રને જોઈને તમારું હૈયું હરખથી સમાતું નહીં હોય. તમારા પૌત્રના બાળપણને જોઈને તમને પોતાનું બાળપણ યાદ આવતું હશે. શું આ બધું તમારા જીવનકાળમાં નથી બન્યું મોટી બા? મોટી બા, શું થાય છે તમને? ખબર નથી મને શું થાય છે.
મારે અત્યારે કોઈ જવાબો નથી જોઈતા, પણ તમે જવાબ શોધજો ખરી. અત્યારે હું અહીંયાથી જાઉં છું. હું જઈ રહી છું, પણ જે હું મૂકીને જાઉં છું એ મોટી બાના શૂન્ય બનેલા મગજમાં આ વાત દોરાયા કરશે, અને જ્યારે બધા તાર જોડાશે ત્યારે અમને અમારા મોટી બા મળી જશે, અને ચોક્કસ જોડાશે, અને પૂરેપૂરો વિશ્વાસ છે. શું થયું? શું થાય છે તને? મને મુજારો થાય છે. પ્લીઝ પ્લીઝ કંઈક કરો. તું ટેન્શન નહીં લે, હું કંઈક કરું છું. હા? લે પાણી પી લે. રૂપ શું થાય છે તને? ગભરામણ થાય છે, કઈ ચેન નથી પડતું. પ્લીઝ કંઈક કરો. કોઈ છે? હું કહું છું દરવાજો ખોલો. રૂપની તબિયત ઠીક નથી લાગી રહી. દરવાજો ખોલો. શું થયું? રૂપની તબિયત ઠીક નથી લાગી રહી. એને મૂંઝારો થઈ ગયો છે. અયાન, હું આવું છું. રૂપ ઠીક થઈ જશે. મેં દવા આપી છે ને. કેવું લાગે છે તને? થોડું સારું લાગે છે. સરગમ ભાભી, ચિંતા ના કરીશ, અને ઠીક થઈ જશે. અને જો વધારે કંઈ લાગ્યું તો આપણે એને હોસ્પિટલ લઈ જઈશું. આટલી બધી સહાનુભૂતિ? એ તો દરેક માણસને માણસ માટે હોવી જ જોઈએ ને. તમે એટલા માટે મદદ કરી રહ્યા છો ને કારણ કે તમારું બાળક રૂપના પેટમાં છે. અયાન, હું જ્યારે રૂપને પહેલી વાર મળી ને ત્યારે પણ મેં કોઈ સ્વાર્થ વગર એની મદદ કરી હતી. એ વખતે તો એને ઓળખતી પણ નહોતી. તો થઈ ને માણસની માણસ માટેની સહાનુભૂતિ. તો પછી અમને લોકોને આ રૂમમાં બંદી બનાવીને શું કામ રાખ્યા છે? તમે મોટી બાને બંદી બનાવીને શું કામ રાખ્યા હતા? તમે બીજા સાથે કરો તો યોગ્ય, અને પોતાની સાથે થાય તો અયોગ્ય. અને આ ઘરમાં મારી અને મારી મમ્મી સાથે જે કંઈ પણ થયું છે એનું શું? આપણી સાથે ખોટું થાય એટલે બીજાની સાથે ખોટું કરવાથી ન્યાય નથી થઈ જતો. એના માટે એની સામે લડવું પડે ને ટકી રહેવું પડે. હું માનું છું કે અંશુ આંટી સાથે ખોટું થયું હતું, પણ આખો પરિવાર એમની સાથે જ ઊભા હતા ને. તો પછી મોટી બાને શું કામ એની સજા મળી? અરે માણસની ગમે તેટલી મદદ કરીએ કે સહાનુભૂતિ બતાવીએ ને, પણ એ જ વિચારે છે જે એને વિચારવું હોય છે. એટલે મને હવે કોઈ ફરક નથી પડતો. મારી ફરજ હતી એટલા માટે મેં આ બધું કર્યું. કારણ કે સામેવાળો માણસ ભલે ભૂલી જાય કે હું માણસ છું કે નહીં, પણ હું તો ના ભૂલી શકું ને. એક મિનિટ સરગમ ભાભી. બોલ. હું મારી મમ્મીને મળી શકું? ફક્ત 10 મિનિટ માટે. ઠીક છે, પણ એવો કોઈ પ્રયત્ન ના કરતો જેને કારણે મને મારા નિર્ણય ઉપર પસ્તાવો થાય અને તને તારી એક્શન પર.